નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છ જિલ્લાના આજે લોકશાહીના મહાપર્વ સમાન ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। કચ્છના 9 તાલુકાઓમાં 129 ગ્રામ પંચાયતોમાં ગ્રામીણ મતદારો પોતાના સુકાની અને સભ્યોની વરણી માટે મતદાન કરી રહ્યા છે। આજે સવારથી જ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ધમધમાટ જોવા મળ્યો હતો। સવારે વરસાદી માહોલ વચ્ચે મતદારો પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા। ખાસ કરીને ભુજ તાલુકાના માધાપર, અંજારના રતનાલ, મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર, દેશલપર, નખત્રાણા તાલુકાના વિથોણ, સુખપર, રોહા, સાયરા જેવા મોટા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કચ્છના 9 તાલુકાઓમાં કુલ 288 મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત સાથે સવારે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। કચ્છના 1,17,000 સ્ત્રી મતદારો, 1,20,000 પુરુષ મતદારો સહિત કુલ 2,38,000 મતદારો 1,600 થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેસલો કરી રહ્યા છે। આ ઉપરાંત પેટા ચૂંટણીઓમાં સરપંચ અથવા વોર્ડ સભ્યની ચૂંટણી માટે પણ શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ગ્રામીણ વિસ્તારોમાં મતદાન મથક આસપાસ લોકો ચૂંટણી અંગેની ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા। તો ચૂંટણીમાં ભાગ્ય અજમાવનાર ઉમેદવારો મતદારોને મતદાન મથક સુધી લઈ જવા દોડતા નજરે ચડ્યા હતા। આજે સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બુધવારે મતગણતરી હાથ ધરાશે। ભુજ તાલુકાના 24 ગામોમાં આજે સવારે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભુજ તાલુકાના 24 ગામોમાં 78 મતદાન મથકો પર ગઈકાલે જ ચૂંટણી માટેનું સાહિત્ય, સુરક્ષાકર્મીઓ, પોલિંગ સ્ટાફ અને મતપેટીઓ પહોંચી હતી। આજે સવારે 7 કલાકેથી જ મતદાન મથકો પર ધીમે ધીમે મતદારોનો પ્રવાસ શરૂ થયો હતો। ભુજ તાલુકામાં એશિયાના સૌથી સમૃદ્ધ એવા માધાપર નવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી પર જિલ્લાભરની મીટ મંડાઈ છે। માધાપર નવાસમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ ગામમાં મતદાન મથકો પર મતદારો પોતાના સુકાની અને વોર્ડ સભ્યની વરણી કરવા મતદાન માટે પહોંચ્યા હતા। મહિલા અને વડીલ મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ રહ્યો હતો। ત્રણેય પેનલના ઉમેદવારોને સમર્થકો મતદારોને મતદાન મથકો પર લઈ જવા દોડતા થયા હતા। દૂર દૂરના સોસાયટી વિસ્તારોમાંથી મતદારોને મતદાન મથક પર લઈ જવા અને મૂકવા વાહનોની વ્યવસ્થા ગોઠવાઈ હતી। છેલ્લા 10 વર્ષથી અમારી ટીમ સંપૂર્ણ ત્રિપાંખીય જંગ છે, એટલે સ્વાભાવિક કાર્યકરોની મોટી ત્રણેય પક્ષે ફોજ છે અને 10 દિવસથી માધાપરના ડોર ટુ ડોર, ઘર ટુ ઘર પ્રચાર થયો છે અને વાતાવરણ વિધાનસભાની ચૂંટણીમાં હોય તેવો માહોલ છે અને સવારથી જ મતદારોમાં પણ ઉત્સાહ છે। અત્યારે બપોરે 2 વાગ્યા છે તો 45% આસપાસ મતદાન થયું છે અને બપોર પછી પણ ભારે મતદાન થશે। સાહેબ, આ વખતે અમારો ઐતિહાસિક બનાવ છે કે 15,500 મત હતા, એમાંથી ઓછામાં ઓછી અમારી પાસે માત્ર 500-700 સ્લીપો વધી છે। એમ જે બહાર લોકો નીકળી ગયા હોય, ભાડુઆત હોય, અમે 15,000 સ્લીપો બાટી છે। ડોર ટુ ડોર જઈ માણસ 12 ગામ હોય તો તેનો સંપર્ક કર્યો છે। ભુજ સ્થળાંતર થયા હોય, એકના બીજા વિસ્તારમાં સ્થળાંતર થઈને, એટલે અમારા કાર્યકરોએ ભરપૂર મહેનત કરી। લોકોને કહી છે કે મોટી ચૂંટણી હોય છે, લોકસભા વિધાનસભામાં માહોલ હોય છે, પણ એ પણ લોકશાહીનો પર્વ છે। પણ આ સૌથી વિશેષ પર્વ જનપ્રતિનિધિ, કે આજે 18 વોર્ડ છે તો 18 પ્રતિનિધિ, એક સરપંચ, 19 લોકોનું પ્રતિનિધિત્વ, એટલે સાચો જે લોકશાહીનો પાયો છે એ ગ્રામ પંચાયત છે, તો એમાં વધારે ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ। ચૂંટણીમાં અત્યારે અમારે એવો સરપંચ જોઈએ જે ગામનો વિકાસ કરી શકે અને એવા સભ્ય જોઈએ જે આપણે સંકટ સમય કામ આવે। વધારે પડતા રોડો સારા થાય અને ગટર લાઈન જ્યાં નથી ત્યાં ગટરોની સગવડ કરી આપે। માધાપર ઉપરાંત વર્ધમાન નગર, ભુજોડી, કાલી તલાવડી, ચુનડી, ગજોડ, મિર્જાપર, ભારાપર, સામત્રા, સરલી, વડજર, વડદિયા, હાજાપર, પદર, ધાણેટી, કણિયાબે, નાડાપા, ધ્રંગ, હોડકો, ભુજોડી, વરલી, થરાવડા, જાંબુડી, ખેંગારપર, રાયદણપર ગામમાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે। ભુજ તાલુકાના 32,758 સ્ત્રી, 32,878 પુરુષ મતદારો સહિત કુલ 65,636 મતદારો 24 ગ્રામ પંચાયતોના ઉમેદવારોનો ભાવિનો ફેસલો કરશે।
25મી જૂન બુધવારે મતગણતરી હાથ ધરાશે. તો ભુજ તાલુકાના નારાયણપરમાં સરપંચની પેટા ચૂંટણી યોજાઈ છે. જોકે મતદાન શરૂ થયાના શરૂઆતી કલાકોમાં મતદાન મથક પર શુષ્ક માહોલ જોવા મળ્યો હતો. માધાપર નવાવાસની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરસ્વતી વિદ્યાલય રામનગરી પ્રાથમિક શાળામાં વીજ પુરવઠો ખોરવાઈ જતા મુશ્કેલી સર્જાઈ હતી. માધાપર નવાવાસ વિસ્તારમાં વીજ પુરવઠાની સતત અવરજવરથી પોલિંગ સ્ટાફ બફારાથી ત્રસ્ત થયો હતો. અમારે ગામ તરફથી ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. બહુ શાંતિપૂર્વક ચાલી રહી છે. અમારા સરકાર તરફથી બહુ પોલીસનું સ્ટાફનું બહુ બંદોબસ્ત છે. બહુ સારામાં સારો છે. અમારી ચૂંટણી જે છે ભાઈચારાથી બહુ સારી ચાલી રહી છે. અમારું ગામ છે જાણેટી. અમારા સરપંચ પદના ઉમેદવાર છે રાધાબેન માવજી માતા. અમારે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે. મીડિયા દ્વારા તમે જોઈ શકો છો. અમારે અહીંયા શાંતિપૂર્વક મતદાન ચાલુ છે બંને સ્કૂલમાં. અબડાસા તાલુકાની 10 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. જે પૈકી ખારુઆ ગ્રામ પંચાયત બિનહરીફ થતા આજે 5 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અબડાસાના નાનાવાડા, ચરોપડી, મોટી રામપર, અબડા, ઉસ્તિયા અને એડા ગામે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ 5 ગામોમાં 2486 મહિલા અને 2380 પુરુષ સહિત કુલ 4866 મતદારો નોંધાયા છે. આ ઉપરાંત નલિયા ગ્રામ પંચાયતના 1 વોર્ડ માટે સભ્યપદની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. કેટલાક મતદાન બૂથો પર વહેલી સવારે મતદારો પહોંચ્યા હતા, તો કેટલાક મતદાન મથકો પર પોલિંગ સ્ટાફ મતદારોની રાહ જોઈ રહ્યાનું ચિત્ર દેખાયું હતું. રામપર અબડા તાલુકો અબડાસા. અમારા ગામની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ છે. રામપર અબડા ગ્રામ પંચાયતની એમાં 4 ગામો આવેલા છે. રામપર, ત્રંબા, હરિપર, લૈયરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ મતદારોને અપીલ કરું છું કે 100% મતદાન કરો. પોતાના પસંદગીનો સારો સરપંચને મત આપો. તમારા વિકાસના કામ કરી શકે. સરહદી લખપત તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં આજે વહેલી સવારથી મતદારો ઝરમર વરસાદ વચ્ચે મતદાન કરવા લાઈન લગાવી હતી. ચૂંટણી અધિકારી નાયબ મામલતદાર રામજી બુકલિયાએ તમામ જગ્યાએ શાંતિપૂર્વક મતદાન થયું હતું. ચૂંટણી અધિકારી નાયબ મામલતદાર રામજી બુકલિયાએ તમામ જગ્યાએ શાંતિપૂર્વકનું મતદાન થયાનું જણાવ્યું હતું. માતાના મઠ, બરંદા, નાની વિરાણીમાં સરપંચ પદે 6 ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો છે. તાલુકામાં કુલ 9 બૂથમાં 14 વોર્ડમાં 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો. 4000 ઉપરાંત મતદારો પોતાનો કિંમતી મત આપી લોકશાહી યજ્ઞની ઉજવણી કરશે. 100 જેટલા કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાયા છે. મતગણતરી 25 જૂનના મોડર્ન સ્કૂલ દયાપર ખાતે થશે. મતદાન પ્રક્રિયાને સુચારુ બનાવવા વહીવટીતંત્ર તમામ પગલાં લીધા છે. જ્યાં જ્યાં ચૂંટણી યોજાઈ છે ત્યાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવના અહેવાલથી પોલીસ તંત્ર કાયદો વ્યવસ્થા જાળવી હતી. સરપંચ પદના ઉમેદવારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નખત્રાણા પંથકમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદના અમી છાંટણા વચ્ચે મતદારોએ મતદાન મથકે મત આપવા લાઈનો લગાવી હતી. સંસદ સભ્ય વિનોદ ચાવડાએ માદરે વતન સુખપર રોહામાં વોર્ડ નંબર 3માં પોતાનો કિંમતી મત આપીને લોકશાહી યજ્ઞમાં આહુતિ આપી હતી. તાલુકાના વિથોડ, વિભાપર, સુખપર, રોહા, કોટડા, ખારડિયા, કાદિયા, નાના મોટા વંગ ગામોમાં સરપંચ પદની ચૂંટણી આજે વરસાદી માહોલમાં યોજાઈ હતી. તાલુકામાં 10 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 16,647 જેટલા મતદારો શાંતિપૂર્વક બેલેટ પેપરથી પોતાનું મતદાન કર્યું હતું. 10 ગ્રામ પંચાયત પદ માટે 30 જેટલા ઉમેદવારો વચ્ચે હરીફાઈ થઈ રહી છે અને 27 વોર્ડમાં 58 જેટલા ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે. તમામ ગામોના સરપંચ પદના ઉમેદવારો વહેલી સવારે પોતાનો મત બૂથ પર જઈને આપ્યો હતો. દિવ્યાંગો, 18 વર્ષથી ઉપરની વયના યુવાનો, મહિલાઓ પણ મોટી સંખ્યામાં મત આપવા બૂથ પર પહોંચી હતી. મતગણતરી 25મી તારીખે કન્યા હાઈસ્કૂલ ખાતે યોજાશે. આજે વરસાદી માહોલમાં મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. મુન્દ્રા તાલુકામાં આજે સવારથી વરસાદી માહોલ ઝરમરિયા અને ઝાપટારૂપી વરસાદ પડ્યો હતો અને વરસાદ બાદ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. મુન્દ્રા તાલુકાના સાળાઉ, બોરારા, મંગરા, ગુંદાલા, ભદ્રેશ, શેખડિયામાં વરસાદી માહોલમાં મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. મુન્દ્રા તાલુકાના સમાગોગા, બડાયા, કાંડાગરા, ટુંડા, નવીનાળ, લફરા, કુકડસર, હમીરપોરા સહિતની ગ્રામ પંચાયતોમાં સવારથી મતદારો મતદાન કરવા નીકળ્યા હતા અને મતદારો ઝરમર વરસાદ વચ્ચે મતદાન કર્યું હતું. મુન્દ્રા તાલુકાની શેખડિયા, મંગરા, બડાયા ગ્રામ પંચાયતો અલગ થવાથી પ્રથમવાર ચૂંટણી યોજાતા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકાની વાગુરા, બગડા, પત્રી, ડેપા, બોપાવાણ, સિરાચા ગ્રામ પંચાયતમાં આ 6 ગ્રામ પંચાયતો સમરસ થઈ ગઈ છે.
મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકના પીઆઈ પિયુષ રાડાએ જણાવ્યું હતું કે મુન્દ્રા તાલુકાના હટડી અને કુંવાય પદ્ધર ગામમાં બપોર સુધી અંદાજે 70% મતદાન થયું હતું, તેમજ ભદ્રેશ્વર પંચાયતનું બપોર સુધીમાં અંદાજે 45% મતદાન થયું હતું. પશ્ચિમ કચ્છ જિલ્લાના નાયબ પોલીસ વડા ANJ કિસ્ટન આજે સમાગોગા ગામે મતદાન મથકની મુલાકાત લીધી હતી. મુન્દ્રા તાલુકાની 20 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મર, પીએસઆઈ કોસ્ટલ પોલીસ મથકના પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમે બંદોબસ્ત ગોઠવ્યો હતો. અમારી ગ્રામ પંચાયત હવે મંગરા ગામની નોખી થશે ને કેટલા વર્ષોથી ચૂંટણી બધી ભેરી હતી, શાળાઓ, શેખડિયા અને મંગરા ત્રણેય ગામની સાથે હતી. હવે અલગ થશે, અલગ થવાની છે. તો અમારી એવી ઈચ્છા છે કે અમારે જે અમે મતદાન વાળા જેને પણ મત આપીએ એ અમારા પાછળ બધા કામ કરે. રોડ રસ્તા છે કે પછી શિક્ષણ છે, અમારી દીકરીઓ બધું અપડાઉન કરીને છકડા રિક્ષા ભાડા ભરીને આગળ જાય છે. તો અમારી એવી ઈચ્છા છે કે અમારી દીકરીઓને બધીની વ્યવસ્થા સારી મળે અને દવાખાનું પણ નથી કાંઈ પણ, તો દવાખાની સુવિધા મળે ને જે તકલીફો છે દૂર થાય. રોડ રસ્તા બધા ખરાબ છે મંગરાના, પાણીનું નિકાસ ક્યાં નથી મંગરામાં, તો બધું સારું થાય. અમારી એવી બધી ઈચ્છા છે અને વરસાદ છે પણ શાંતિનો માહોલ જળવાઈ રહ્યો છે, બધું સારી રીતે મતદાન થઈ રહ્યું છે. બહુ સરસ છે, કારણ કે વરસાદી માહોલમાં પણ લોકો પોતાની ફરજ નિભાવવાનું ચૂક્યા નથી અને બધા અહીંયા હાજરી આપી છે. બહેનોએ પણ પોતાનું કામ મૂકીને પણ પોતાની જે પવિત્ર ફરજ છે મતદાન આપવાની, એના માટે ખૂબ સારો ઉત્સાહ બતાવ્યો છે. અને અત્યારે અહીંયા હમણાં જ હજી થોડીક ભીડ ઓછી થઈ છે, રસોઈ કરવા બહેનો ગયા, બાકી અહીંયા કન્ટિન્યુ ફૂલ ભીડ હતી સવારથી. અમે 3 વાર આવીને પાછા ગયા. લોકોને એ જ કહેવાનું છે કે આપણી ફરજ છે. આજે ચૂંટણીમાં 5 વર્ષ કોઈ વ્યક્તિને આપણે આપીએ છીએ તો એક મોકો આપીએ છીએ કે ભાઈ ગામનો વિકાસ થાય, સમાજનો વિકાસ થાય અને જે સુવિધાઓ આપણને જે બેઝિક મળવી જોઈએ એ મળે, એના માટે કામ કરશે. એના માટે આપણે એમને ચૂંટવું એ આપણી ફરજ છે. ચૂંટણી તો ઘણી વાર થઈ છે પણ પંચાયત આવગી હમણાં પહેલી વાર થઈ છે અને લોકોને બહુ ખૂબ આનંદ છે. વરસાદની ને ગણકાર્યા વગર બધા બાયું અને આદમી માણસો બધા મત દેવા તપ્તર છે. બધા લગભગ 40-50% જેવી તો થઈ ગઈ છે અને હવે થોડીક રહી છે. એ લગભગ આનંદથી બધા પાછું શાંતિથી, કોઈ ઓલો નથી કાંઈ. બહુ આનંદ છે, બધા પ્રેમથી, જાણે દીકરાને કેમ પરણાવતી હોય બાયું એમ તો ગીત ગાઈને આવે છે. બધાને આનંદ છે અને મત દેવાની ઉત્સાહ છે, બધાને લાગણી છે. એટલે આમ ચાલુ વરસાદમાં પણ કેવું નથી પડતો હાલો તમે મત દેવા. ચાલુ વરસાદમાં સામેથી આવે છે, એ ચિંતા જેવું કાંઈ નથી. અને બીજું શાંતિપૂર્વક મતદાન થાય છે, એ તમને કહી દઉં.